માય ડિયર ફ્રેન્ડ, ખોટું ના લગાડતા. તમે લોકો જ બોલો છો. આ નોટ આઉટ વિષય ક્યાંથી આવ્યો એ મારે ખોલવો નથી, કેમ કે મેં મારી જાતને પ્રોમિસ કર્યું છે કે જિંદગીમાં ક્યારેય કોઈ નેગેટિવ વર્ડ આ માઇકમાંથી નહીં બોલું. પણ આ નોટ આઉટ વર્ડ ધર્મીનભાઈ આવ્યો ક્યાંથી? છેલ્લા 6 મહિનાની અંદર સમાજમાં 7 સુસાઇડ થયા, ત્યાંથી આવ્યો. બોલવું નહોતું, માફ કરજો. પણ આ 7 સુસાઇડ થયા પછી તમે જ્યારે બહેણામાં જાઓ ને ત્યારે તમે બોલો છો, ઓ 15 લાખમાં સુસાઇડ કરાય. મને કીધું હોત તો અમે વ્યવસ્થા કરી દેત. શેની તાલી? એને તો ઘણું કેવું તું, તમે જગ્યા જ ન આપી. તમે જગ્યા આપી હોત તો એને કીધું હોત કે મને આ તકલીફ છે. મોટાભાઈ સાંભળો છો ને સાહેબ, શેરિંગથી સોલ્યુશન થાય છે. બેઠેલા બધાને કહું છું, હો, બાજુવાળાની બાજુમાં બેસવા કરતા, સટ્ટાના ભાવ જાણવા કરતા, સોનાના ભાવ જાણવા કરતા, ઘરમાં બેઠેલા માતા પિતાની બાજુમાં બેસીને 30 મિનિટનો સમય આપો, તમારો પરિવાર ટકી જાહે. શેરિંગ કરો તો પરિવાર ટકે છે. બોલો હા કે ના? બીજો મુદ્દો સમજાવું છું, ડેરિંગ. આ છૂટી ગયું છે. પેલા કોક જ્ઞાતિ બંધુને મિત્રને કોઈને સિગરેટ હાથમાં હોય તો 5 લોકો પૂછતા, નિરંજન સાહેબ હું પૂછતા, ઓય કોનો છોકરો? અત્યારે આપણે પૂછતા બંધ થઈ ગયા. એટલે ગુમડું હતું ને કેન્સર થઈ ગયું. ગુમડાની દવા આવે, કેન્સરની નો આવે. સમજાય ને બંધન? ત્રાજુ રાખીને ઘરમાં રહેવું પડે ભાઈ. ભૂલ વહુની હોય કે ભૂલ સાસુની હોય, પતિ તરીકે તમારે ચેક કરવું પડે. પત્નીની ભૂલ હોય કે તમારી મમ્મીની ભૂલ હોય, તટસ્થ ભાવથી નિર્ણય આપો તો ડેરિંગ કર્યું કહેવાય. તટસ્થ ભાવથી નિર્ણય આપો તો ડેરિંગ કર્યું કહેવાય. કાળજું સિંહનું રાખો, ઘરની વાત ઘરમાં રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. આ ડેરિંગ છે. તમારા છોકરાઓને પોતાના શોખમાં આગળ વધવું છે, વધવા દો તો ડેરિંગ છે. દીકરીઓને PhD સુધી ભણવું છે, ભણવા દો તો ડેરિંગ છે. નાની સોચથી ઘરમાં ના જીવો તો ડેરિંગ છે. સાહેબ, લોકો એટલે છૂટા પડી રહ્યા છે કે એકબીજાની સોચ એકબીજાને પચતી નથી. તમે પૂછો ને સાહેબ 60 વર્ષના વડીલોને, ખબર છોકરાઓ કયામાં નથી. એટલે આપણને શું કે છોકરા વળી કેવા છે? તાર છોકરાને પૂછ્યું, બાપા જા કઈ માને છે? તાર ટેણિયાઓને પૂછ્યું, નથી મારા બાપા મારું માનતા, નથી મારા દાદા મારું માનતા. લો, પ્રોબ્લેમ તો સમજો હું છે. હલો, શેરિંગ સોલ્યુશન છે, ડેરિંગ સોલ્યુશન છે. અને ત્રીજો મુદ્દો બતાવું છું સાહેબ, દુનિયા અહીંથી અટકી જાય, અને આ છે કેરિંગ. અને આના 5 વર્ષના ઢીંગલાને કોઈ ચોકલેટ આપે ને મોટા ભાઈ, તો એ 5 વાર થેન્ક યુ કે. હી સો કેરિંગ. મમ્મી યુ નો એને મને હેલ્પ કરી, બહુ કેરિંગ છે. એ આપણને 5 વાર થેન્ક યુ કહેશે. અને જેણે આપણને જન્મ આપ્યો અને આપણે જેને જન્મ આપ્યો ને બેન, એ આપણને ક્યારેય થેન્ક યુ કહેતા નથી. કેમ કે એને એવું લાગતું જ નથી કે આ લોકો અમારી કેર કરી રહ્યા છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેરિંગ? કેરિંગનો મિનિંગ શું છે? વોટ દે વોન્ટ ફ્રોમ અવર સાઇડ. એને આપણી સાઈડથી જોઈએ છે શું? ક્યારેક પપ્પાના, દાદાના, બાપુના ખંભા ઉપર હાથ મૂકીને પૂછો ને કે બાપા હું જોઈએ છીએ, તો આને કેરિંગ કર્યું કહેવાય. આ કેરિંગ છૂટી ગયું છે ને એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. આ તમે જે મારી સામું હાથ જોડો છો ને જે આંખમાંથી જાય છે ને દાદા, એ કેરિંગ છે. વડીલના ખંભા ઉપર હાથ મૂકીને ખાલી કોઈ કેમ કે ને બાપા હું જોઈએ છીએ, સમજાય ભાઈબંધ, તો એને કેરિંગ કર્યું કહેવાય. આપણે કોઈ દી પૂછ્યું નથી, એને કાંઈ જોતું નથી હો, પણ આપણે કોઈ દી પૂછ્યું નથી. બોલો આ કે ના? થોડીક ભૂલ તો કરી છે હો. દવાના કાગળિયા બધાય ખોવાઈ ગયા છે અને દસ્તાવેજના બધાય હચવાઈ ગયા છે. બોલો હા કે ના? સાહેબ, શેરિંગ પછી ડેરિંગ અને પછી છે કેરિંગ. કેરિંગ કરો ને તો સામેવાળી વ્યક્તિ આપણી લાગે. ખંભા પર હાથ મૂકીને ક્યારેક પૂછો તો ખરા, બેટા શું હાલે છે? બેટા તારે શું જોઈએ છે? તારી જરૂરિયાત શું છે? ક્યારેક વહુને ઘરમાં આવેલી બીજી દીકરીને ક્યારેક પૂછો તો ખરા, બેટા તને ઘરમાં ફાવે છે? તારી જરૂરિયાત શું છે? તને શું જોઈએ? તને શું ગમે છે? તને કેવું કરવું ગમે છે? આટલું પૂછો ને તો એ પૂછવાને એને કેરિંગ કર્યું કહેવાય. આ કેરિંગ થતું નથી એટલે પ્રોબ્લેમ છે. ભૂલી ના જાવ એટલે યાદ કરાવવું. બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. ખંભા પર ના હોય તો પીઠ પર હોય, પીઠ પર ના હોય તો હાથ પર હોય, હાથ પર ના હોય તો માથા પર હોય, માથા પર ના થોડીક વાર લાગશે, માથા પર ના હોય તો આંગળી પર હોય, આંગળી પર ના તચલી આંગળે ચેક કરવાનું, અને ન્યા ન હોય તો છાંયો ચેક કરવાનો. જેના પડછાયે ઊભા હશું ને એ પડછાયો આપણા બાપનો હશે. સાહેબ, બાપથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. બોલવું હું તો પણ આવું બોલું. મારી ઉપર એક પત્ર આવ્યો છે. 25 વર્ષનો યુવાન છે, બેઠો છે અહીંયા. 25 વર્ષના યુવાનને 22 લાખનું દેણું થયું છે, અને હમણાં જે IPL થઈ એમાં જ થયું છે. શું કરાય મનીષભાઈ? આ નોટ આઉટનો કેસ સોલ્વ કરું છું.
દુનિયાને છોડી દે ભાઈબંધ. જો મને માનતો હોય અને તને તારા પર ભરોસો હોય ને તો આજે પહેલું કામ ઈ કર. આ પ્રોગ્રામ પતે ને એટલે સૌથી પહેલા પપ્પાનો હાથ પકડીને કહી દે કે પપ્પા 22 લાખ ગયા છે. ઈ બાપ ઈ હશે ખંભા પર હાથ મૂકીને ગયા બેટા 22 લાખ ગયા છે, જિંદગી થોડી ગઈ છે. આ તાકાત એટલે કેરિંગ છે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. અણધાર્યા આવી પડે, ઘટમાં જ્યારે ઘા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે. બસ એક જ જોને માં. બેન તારું છોકરું બીવા માંડ્યું ને આ અવાજથી ના માહોલથી, તેની માથે ચૂંદડી નાખી દીધી. તારે યાર વાત કરું છું મારી વાલી બેન, સમજાય છે ને? ચૂંદડી નાખ્યા પછી છોકરાએ છે ને દુનિયાને ચેલેન્જ કરી દીધી, સૂર્યને ચેલેન્જ કરી દે કે હવે મને સૂર્યનો તાપ ન લાગે, કેમ કે મારી માથે માનું પાલવ છે. આ માનો પાલવ બહુ પાવરફુલ હોય. આ માના પાલવની એનર્જી બહુ હોય. આ માના પાલવને દુનિયા હલાવવાની તાકાત છે. બેઠેલા બધાને કહું છું, જો પરિવાર ટકાડવો હોય, જીવનના પ્રશ્નો સોલ્વ કરવા હોય, મનની મુસીબતોની સામે લડવું હોય, તો દિવસમાં એકવાર 1 મિનિટ માનો પાલવ માથા પર આવવા દેજો. હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાઈ ગયેલો, મુરઝાઈ ગયેલો માણસ ખાલી માના પાલવ નીચે આવે ને એના પ્રશ્નો સોલ્વ થઈ જાય. ભાઈબંધ આમ જો બેન, આપણે નાના હતા ને ત્યારે આપણા કપડાં ખરાબ થતા હતા એટલે આપણે મા પાસે જતા, એટલે મા આપણને કપડાં ચેન્જ કરી આપતી. હશો નો? હવે આપણે મોટા થઈ ગયા, હવે આપણા કપડાં ખરાબ નથી થતા, હવે આપણે મન ખરાબ થાય છે. અને મન ખરાબ થાય ને તો સૌથી પહેલા મા પાસે જ જાજો, કેમ કે એની પાસે એનું સોલ્યુશન છે. મા છે ને મા એ સૌથી મોટી કેરટેકર છે. માટે બેઠેલા બધાને કહું છું કે 1 મિનિટનો એવો સમય કાઢજો જેમાં માના પાલવની ઉર્જા મળે. ખોટું લગાડતા નહીં હો મોટા ભાઈ, પણ છેલ્લે તમે તમારા બાનો પાલવ માથા પર ક્યાં લીધો ને તમે ભૂલી ગયા ને એટલે ચિંતાઓ થઈ રહી છે. 1 મિનિટનો સમય કાઢી અને જો આપણે આપણા માના ખોળાની અંદર હોઈએ અને એના પાલવનો છેડો જો માથાને અડી જાય, દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આમ જો હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાયેલો માણસ ખાલી માના પાલવ તણે આવે, એની દુનિયા બદલી જાય. કેમ કે આ માનો પાલવ કેવો